હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? આજે બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે ઓલરેડી ખેતરમાં આવ્યા હતા, કારણ કે ભાઈ ખેતરમાં અત્યારે વરસાદ તો ઓલરેડી છે નહીં, પણ આપણે આજે ખેતરમાં જે કપાસનું વાવેતર કેવું છે એ તમને બતાવીએ. કારણ કે કપાસ લોકો વાવે છે, પણ આજે આ વર્ષે બહુ સારું એવું ઉત્પાદન મળી શકે એવું છે કપાસમાં. કારણ કે થોડું ઘણું સારું એવું કપાસ દેખાઈ રહ્યો છે મિત્રો. તો આપણે તમને બતાવીએ અત્યારે ક્વોલિટી કપાસની કેવી છે, આપણે તમને બતાવીએ ઓલરેડી. કારણ કે આપણે ખેતરમાં ચા આપવા હતા, મમ્મી પપ્પા ભાઈ એ બધો હાજર કામ કરતો હતો. કારણ કે ખાતર નાખતા હતા અને જે ગોળ કરીએ, અમારી ભાષામાં ગોળ કહેવામાં જે ઘાસ હોય એ કાઢવામાં આવે છે કપાસની બાજુમાં, એ કરી રહ્યા હતા. તો આપણે ખેતરમાં આવી ગયા હતા મિત્રો. તો ખેતરમાં આપણે તમને આગળ બતાવીએ. તો આપણે જોઈ લઈએ આ કપાસનું વાવેતર. તો આ કપાસનું વાવેતર જુઓ તમે. આ કપાસ જુઓ ઓલરેડી. આ જો આ કપાસ કેવો દેખાય તમને, સારો કપાસ છે અત્યારે. અને આ જો આપણા ભાઈ મમ્મી ચા પીવું, આપણે ચા આપવા હતા મિત્રો. તો ચા આપવા હતા તો વિચાર્યું કે બ્લોગ બની જઈએ મિત્રો, કે બ્લોગ બનાવશું તો તમે જોઈ શકો. અને અત્યારે ખાતર નાખી રહ્યા છે. જો તમને બતાવો, આ ખાતર રહ્યું, આ જો આ બ્લેક કલરનું ખાતર નાખી દીધું, જે કપાસના વિકાસ માટે જ છે. સારું ખાતર આવે છે, એ મને તો ખબર નહીં, પણ આપણે ભાઈને પૂછ્યા ખાતર કયું નાખ્યું છે. ભાઈ આપણે બોલો તો એ ખાતર કયું નાખ્યું છે? ખાતર SSP સિંગલ સુપર ફોસ્ફેટ માઇકો રાજા, પછી MGSO4 25 કિલો, અને સાથે એરંડિયા ખોર આ બધું ભેગું કરી પાલો કરી પછી ખાતર કપાસમાં આપ્યું. અમે પાયાનું ખાતર આપી દીધું આર્યું. અમારા પછી અમે 1 રૂપિયાનું ખાતર આપવાનું નથી. આપણે ખાલી ઉપર દવાનો છંટકાવ અને ખાતરનો છંટકાવ ઉપર જ કરવાનો છે. અને કપાસ બેસ્ટ ઊભો છે. ખાલી એક વરસાદની વાટ જોઈ રહ્યા, એક વરસાદ સારો થઈ જાય તો કપાસ આટલો બધો આવી જશે. હું આ રીતે ભાઈ એ આપણે ખાતર નાખી દીધું. આ કપાસ જો તમે ઓલરેડી અત્યારે તો ઓલરેડી સારો છે વિકાસ કપાસનો. કારણ કે ભાઈ જો અત્યારે પાણી એ નહીં આપ્યું, અત્યારે ખાતર નાખ્યા. જો આ મોટા આખા ખેતરના જોઈ લો તમે, એ તમને ઝૂમ કરીને બતાવવા જુઓ, દેખાય છે મસ્ત. તો આ રીતે કપાસનો વિકાસ સારો છે અમારો ઓલરેડી. તો તમને હું ખાતરની થેલી બતાવું કે જે ખાતરની થેલી આપણે અત્યારે જે નાખી એ જ ખાતર છે આપણી પાસે. તો આપણે જો આ ખાતરની થેલી રહી, આ ખાતર રહ્યું, આ જો આ જે લખ્યું છે નામ એટલે કેસ્ટર DOL ખાતર કેટ, ના અંદર બધું મિક્સ કરેલું છે. એરંડિયા ખોર છે, એ બધું મિક્સ કરેલું છે. આ જો તો મને અંદરથી જ બતાવો. તો મિત્રો આ રીતે જો આ રીતે ખેતી કરવામાં સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો બધું ખાતર મિક્સ કરીને યુઝ કરશો તમે તો તમને 100% આનું રિઝલ્ટ મળી શકે છે મિત્રો. તો આ રીતે તમે ખેતીમાં આ રીતે જેમ કે ભાઈ કપાસ સારું ઉત્પાદન લેવું હોય તો આ રીતે કરશો. અમે પહેલાં શરૂઆતમાં યુરિયા નાખ્યું હતું થોડું, અને યુરિયા નાખ્યા પછી આજે 15-20 દિવસ પછી કપાસ સારો એવો વિકાસ થઈ ગયો છે. અને એના પછી આ ખાતર નાખ્યું. એક સાઈડ આપણે તમને બતાવું કે જે ટામેટી છે આપણી, આ જો નીચેની સાઈડ આપણી એક મણની ભૂમિમાં ટામેટી વાવી છે આપણે. હજી તો બહુ નાની છે, લોટરી મારી છે. આ જો તમને દૂરથી જ બતાવી દઉં. અત્યારે હું ખેતરમાં જ ઊભો છું કે જ્યાં ખેડૂતને ભાઈ ઉત્પાદન મેળવવા માટે બહુ મજૂરી કરવી પડે છે, પણ આના પાછળ જે ભાવ મળતો નથી મિત્રો. તો ભાવ મેળવવા માટે ભાઈ ખેડૂતને તો મરો જ છે મિત્રો. અને જો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. આપણી SK બોયઝ કમલપુર ઓલરેડી આપણે આવા વિડીયો લાવતા રહીશું, ફેમિલી બ્લોગ ને બધું, કોમેડી વિડીયો પણ લાવશું. તો મિત્રો જરૂરથી સપોર્ટ કરતા રહેજો. અને નવા વિડીયો સાથે ફરીથી મળશું મિત્રો. તમારો ભાઈ મગોભાઈ.